હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે સમીર અને આજના વિડીયોમાં આપણે હોમ મેનુનો પરિચય મેળવીશું. તો હોમ મેનુ એ મેનુ સ્ટ્રીપમાં સૌથી વધારે વપરાતી મેનુ ટેબ છે. આપ જોઈ શકો છો કે હોમ મેનુને જુદા જુદા સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવેલી છે, જેમ કે ક્લિપબોર્ડ, ફોન્ટ, પેરેગ્રાફ, સ્ટાઇલ અને એડિટિંગ. તો આજે આપણે આ તમામ સેક્શનમાં આપવામાં આવેલ જુદા જુદા મેનુ આઇટમનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ ફોન્ટ સેક્શનમાં અવેલેબલ જુદા જુદા ઓપ્શન. તો ફોન્ટ સેક્શનમાં ફોન્ટ રિલેટેડ અલગ અલગ ફોર્મેટિંગ માટેના ઓપ્શન્સ આપેલા હોય છે, જેના દ્વારા આપણે ફોન્ટ રિલેટેડ ફોર્મેટિંગ પરફોર્મ કરી શકીએ. તો અહીં આપણે એક ટાઇટલ ટેક્સ્ટ લખેલી છે, તો એનું આપણે ફોર્મેટિંગ પરફોર્મ કરીએ ફોન્ટ સેક્શનમાં અવેલેબલ જુદા જુદા ફોર્મેટિંગ ઓપ્શનથી. સૌપ્રથમ અહીં આપણને આપેલું છે ફોન્ટ માટેનો ડ્રોપડાઉન બોક્સ. તો ફોન્ટ માટેના ડ્રોપડાઉન બોક્સમાં તમે અલગ અલગ તમારા કમ્પ્યુટર્સમાં અથવા તો સિસ્ટમમાં અવેલેબલ જુદા જુદા ફોન્ટનું લિસ્ટિંગ જોઈ શકો છો, અને તેમાંથી તમારી પસંદગીના ફોન્ટ્સ તમે સિલેક્ટ કરી શકો છો. તેના માટે ફોન્ટને સિલેક્ટ કરો. ફોન્ટ ડ્રોપડાઉન બોક્સમાંથી કોઈ પણ ફોન્ટ તમે સિલેક્ટ કરી શકો. ફોન્ટ પર કર્સર રાખતા જ તેની ઇફેક્ટ બદલાયેલા ફોન્ટ જે ટેક્સ્ટ તમે સિલેક્ટ કરેલી છે તેમાં તમે જોઈ શકો છો. તો કોઈ પણ પસંદગીના ફોન્ટ તમે સિલેક્ટ કરી શકો. તમે ફોન્ટ સિલેક્ટ કરવાના બદલે ડાયરેક્ટલી ડ્રોપડાઉન બોક્સમાં તમારા પસંદગીના ફોન્ટ સ્પેસિફાઈ પણ કરી શકો છો. દાખલા તરીકે કુરિયર અથવા કોમિક સાન્સ. તો આ રીતે પણ તમે ફોન્ટ બદલી શકો છો. બાજુમાં જ ફોન્ટની સાઇઝ બદલવા માટે ડ્રોપડાઉન બોક્સ આપેલું છે, તેમાંથી પણ તમે ફોન્ટની સાઇઝ તમારી પસંદગી મુજબ સિલેક્ટ કરી શકો છો, અથવા તો અહીં પણ તમે તમારી પસંદગીની સાઇઝ ડાયરેક્ટલી એન્ટર કરી શકો છો. આ ઉપરાંત બાજુમાં ફોન્ટ ઇન્ક્રીઝ અને ફોન્ટ ડિક્રીઝ એમ બે ઓપ્શન જોવા મળે છે. ફોન્ટ ઇન્ક્રીઝ આઇકોન દ્વારા તમે ફોન્ટને વધારે લાર્જ કરી શકો, તે જ રીતે ફોન્ટ ડિક્રીઝ આઇકોન દ્વારા તમે ફોન્ટને સ્મોલ કરી શકો. દાખલા તરીકે ફોન્ટની સાઇઝ વધારવા માટે હું ફોન્ટ ઇન્ક્રીઝ બટન ઉપર ક્લિક કરું તો ફોન્ટની સાઇઝ વધતી જોવા મળશે. એ જ રીતે ફોન્ટ ડિક્રીઝ મેનુ આઇટમ પર ક્લિક કરતાં ફોન્ટની સાઇઝ ઘટતી જશે. તો આ રીતે પણ તમે તમારા ફોન્ટને એડજસ્ટ કરી શકો છો. અહીં તમને ફોન્ટને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ, સબસ્ક્રિપ્ટ તેમજ સુપરસ્ક્રિપ્ટ માટેના ઓપ્શન પણ જોઈ શકો છો. તો બોલ્ડ માટેના આઇકોન પર ક્લિક કરવાથી તમે ફોન્ટને બોલ્ડ ઇફેક્ટ અપ્લાય કરી શકો છો. આ ટોગલ બટન છે, મતલબ કે એકવાર ક્લિક કરવાથી તે સ્ટાઇલ અપ્લાય થશે, બીજી વાર ક્લિક કરવાથી તે સ્ટાઇલ રિમૂવ થશે. ફોન્ટને ત્રાસા કરવા માટે ઇટાલિક ઇફેક્ટ તમે આઈ બટન ઉપર ક્લિક કરી શકો. અંડરલાઇન માટે તમે યુ બટન ઉપર ક્લિક કરી શકો. રિમૂવ કરવા માટે ફરીથી તમે ટોગલ ક્લિક કરી શકો. બાજુમાં સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ તમે જોઈ શકો છો. સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ મતલબ કે કોઈ પણ ટેક્સ્ટ તમે લખેલી છે તો તેને કેન્સલ થયેલી દર્શાવવી છે, તો તેની માટે તમે સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટનો ઉપયોગ કરી શકો. ખાસ કરીને તમે સેલ્સની અંદર જ્યારે પ્રાઇસ ડ્રોપ થતી હોય, પ્રાઇસ ઘટતી હોય, તો જૂની પ્રાઇસ અને નવી પ્રાઇસ લખેલી હોય છે, જેમાં જૂની પ્રાઇસ ઉપર સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ અપ્લાય કરેલી હોય છે અને બાજુમાં નવી પ્રાઇસ ઓફર પ્રાઇસ લખેલી હોય છે. તો એવી ઇફેક્ટ દર્શાવવા માટે તમે સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટનો યુઝ કરી શકો. દાખલા તરીકે તો આના ઉપર આપણે સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટ અપ્લાય કરશું તો તમે જોઈ શકો છો કે ઓલ્ડર પ્રાઇસ ₹5000, જેની સામે હવે નવી ઓફર પ્રાઇસ ₹4500 છે. તો કેન્સલેશન ઇફેક્ટ માટે તમે સ્ટ્રાઇકઆઉટ ઇફેક્ટનો યુઝ કરી શકો. બાજુમાં સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ એ બે ઓપ્શન આપેલા છે, જેનો ઉપયોગ મેથેમેટિકલ અથવા તો સાયન્ટિફિક નોટેશન લખવા માટે યુઝ થતો હોય છે. દાખલા તરીકે H2O, તો ત્યાં આપણે 2ને સબસ્ક્રિપ્ટમાં લખવા માટે આપણે 2ને સિલેક્ટ કરશું અને ફોન્ટ સેક્શનમાંથી સબસ્ક્રિપ્ટ બટન ઉપર ક્લિક કરશું. તો 2 જે છે એ જે રીતે આપણે નોટેશનમાં યુઝ કરીએ છીએ એઝ અ સબસ્ક્રિપ્ટ તરીકે તમને લખેલો જોવા મળશે. એ જ રીતે કોઈ મેથેમેટિકલ ઇક્વેશન લખવું હોય, દાખલા તરીકે x² + y², તેના માટે 2ને સિલેક્ટ કરો અને સુપરસ્ક્રિપ્ટ બટન ઉપર ક્લિક કરો. તો આ રીતે મેથેમેટિકલ ઇક્વેશન માટે તમે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ મેનુ આઇટમ છે ટેક્સ્ટને ઇફેક્ટ આપવા માટેની. તો કોઈ પણ ટેક્સ્ટને ઇફેક્ટ આપવા માટે ટેક્સ્ટને સિલેક્ટ કરો અને ટેક્સ્ટ ઇફેક્ટ આઇકોન ઉપર ક્લિક કરવાથી તમને ટેક્સ્ટની જુદી જુદી ઇફેક્ટ છે અહીં જોવા મળશે.
તો આપેલી પ્રીડિફાઇન ટેક્સ ઇફેક્ટમાંથી કોઈ પણ ટેક્સ ઇફેક્ટ તમે સિલેક્ટ કરી શકો, જેનું પ્રિવ્યૂ તમે જોઈ શકો છો. સિલેક્ટેડ ટેક્સ ઇફેક્ટને તમે મોડિફાઈ પણ કરી શકો છો, જેમ કે આઉટલાઇનનો કલર ચેન્જ કરવા માટે તમે આઉટલાઇનમાંથી તમારી પસંદગીનો કલર છે સિલેક્ટ કરી શકો. શેડો ઇફેક્ટ ચેન્જ કરવા માટે તમે અહીંથી શેડો ઇફેક્ટ પણ બદલી શકો છો. રિફ્લેક્શન ઇફેક્ટ પણ તમે અપ્લાય કરી શકો છો ટેક્સ પર. ગ્લો ઇફેક્ટ, તો અહીંથી તમે ટેક્સની સ્ટાઇલને પણ મોડિફાઈ કરી શકો છો તમારી પસંદગી મુજબ. ત્યારબાદ કોઈ પણ ટેક્સને હાઇલાઇટ કરવા માટે તમે ટેક્સને સિલેક્ટ કરી ટેક્સ્ટ હાઇલાઇટર આઇકોન ઉપર ક્લિક કરી પસંદગીનો કલર સિલેક્ટ કરી શકો છો. Ctrl+Z દ્વારા તમે આપેલી ઇફેક્ટને અનડુ પણ કરી શકો છો, મતલબ કે કેન્સલ કરી શકો છો. એ જ રીતે ટેક્સ્ટનો કલર ચેન્જ કરવા માટે ટેક્સ્ટને સિલેક્ટ કરી ફોન્ટ કલર બટન ઉપર ક્લિક કરી કોઈ પણ પસંદગીનો કલર સિલેક્ટ કરો. કોઈપણ ટેક્સ્ટ પર આપેલ ફોર્મેટિંગને ક્લિયર કરવા માટે તમે ક્લિયર ફોર્મેટિંગ બટનનો ઉપયોગ કરી શકો. તો જે પણ ફોર્મેટિંગ ટેક્સ્ટ પર અપ્લાય કરેલ હશે તો તમામ ફોર્મેટિંગ ક્લિયર થઈ જશે. એ જ રીતે ફોન્ટના કેસ ચેન્જ કરવા માટે તમે ચેન્જ કેસ બટન ઉપર ક્લિક કરી શકો, જ્યાં તમને ટોટલ 5 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. સેન્ટેન્સ કેસ, તો સેન્ટેન્સ કેસ ઉપર ક્લિક કરી તમે કોઈ પણ ટેક્સ્ટને સેન્ટેન્સ કેસમાં ચેન્જ કરી શકો. સેન્ટેન્સ કેસ મતલબ કે દરેક ન્યૂ સેન્ટેન્સનો, દરેક નવા વાક્યનો પ્રથમ વર્ડ છે, વર્ડ્સનો પ્રથમ કેરેક્ટર એ કેપિટલ થશે. દેન લોઅર કેસ, તો લોઅર કેસ દ્વારા તમે સિલેક્ટેડ ટેક્સ્ટના લોઅર કેસમાં કન્વર્ટ કરી શકો. એ જ રીતે અપર કેસ, તો સિલેક્ટેડ ટેક્સ્ટના તમામ લેટરને તમે અપર કેસમાં એટલે કે કેપિટલમાં કન્વર્ટ કરી શકો. એ જ રીતે કેપિટલાઇઝ ઈચ વર્ડ, તો આ ઓપ્શન દ્વારા તમે દરેક વર્ડ્સનો પ્રથમ કેરેક્ટર કેપિટલમાં કન્વર્ટ કરી શકો. ફાઇનલી લાસ્ટ ઓપ્શન છે ટોગલ કેસ. તો ટોગલ કેસ દ્વારા કેપિટલ વર્ડ્સ એટલે કે અપર કેસ લોઅર કેસમાં કન્વર્ટ થશે અને લોઅર કેસ અપર કેસમાં કન્વર્ટ થશે. તો આ હતા ફોન્ટ સેક્શનના મુખ્ય ઓપ્શન. ત્યારબાદ આપણે ફર્સ્ટ સેક્શન ક્લિપબોર્ડ સેક્શનનો યુઝ જોઈએ. તો ક્લિપબોર્ડ સેક્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં મુખ્ય ઓપ્શન તરીકે કટ, કોપી, પેસ્ટ અને ફોર્મેટ પેન્ટરના ઓપ્શન આપેલા છે, જેનો જનરલી આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ફર્સ્ટ ઓપ્શન છે કટ ઓપ્શન. તો કટ ઓપ્શન દ્વારા આપણે સિલેક્ટેડ ટેક્સ્ટને કટ કરીને કોઈ પણ અન્ય લોકેશન ઉપર તેને આપણે પેસ્ટ ઓપ્શન દ્વારા પેસ્ટ કરી શકીએ છીએ. એ જ રીતે કોપી ઓપ્શન દ્વારા કોઈ પણ સિલેક્ટેડ ટેક્સ્ટને સિલેક્ટ કરી કોપી ઓપ્શન પર ક્લિક કરવાથી આપણે ટેક્સ્ટને અન્ય લોકેશન ઉપર કોપી કરી શકીએ અને પેસ્ટ દ્વારા એ કોપી કરેલ ટેક્સ્ટને આપણે પેસ્ટ કરી શકીએ. ત્યારબાદ ફોર્મેટ પેઇન્ટર ઓપ્શન દ્વારા આપણે કોઈ પણ ટેક્સ્ટ કે જેના ઉપર અલગ અલગ પ્રકારનું ફોર્મેટિંગ પરફોર્મ કરેલું હોય, તો સેમ ફોર્મેટિંગ અન્ય ટેક્સ્ટ પર અપ્લાય કરવા માટે ડાયરેક્ટલી તેનું ફોર્મેટિંગ તમે ફોર્મેટ પેઇન્ટર દ્વારા કોપી કરી શકો અને જે ટેક્સ્ટ પર તેને અપ્લાય કરવું હોય એ ટેક્સ્ટ ઉપર તમે અપ્લાય કરી શકો, કે જેથી ઇન્ડિવિજ્યુઅલી દરેક ફોર્મેટિંગ તમારે એ ટેક્સ્ટ ઉપર પરફોર્મ કરવાની જરૂર પડતી નથી અને તમારું વર્ક છે એ ઝડપી બને છે. ત્યારબાદ સેકન્ડ સેક્શન છે પેરેગ્રાફ સેક્શન. તો પેરેગ્રાફ સેક્શનની અંદર તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ રિલેટેડ અલગ અલગ ફોર્મેટિંગ માટેના ઓપ્શન આપણને જોવા મળે છે. તો પેરેગ્રાફ ઓપ્શન માટે આપણે આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીએ. પેરેગ્રાફના ફોર્મેટિંગ માટે ટોટલ 4 પેરેગ્રાફ ફોર્મેટિંગ ઓપ્શન આપણે જોઈ શકાય છે, કે જ્યાં લેફ્ટ અલાઇનમેન્ટ, સેન્ટર, રાઇટ અલાઇનમેન્ટ અને જસ્ટિફાય એમ 4 ફોર્મેટિંગ આપણે પેરેગ્રાફ પર અપ્લાય કરી શકીએ છીએ. તો પેરેગ્રાફને સિલેક્ટ કરી લેફ્ટ અલાઇન બટન પર ક્લિક કરવાથી પેરેગ્રાફ લેફ્ટ અલાઇનમેન્ટ થશે. પેરેગ્રાફને સેન્ટરમાં સેટ કરવા માટે સેન્ટર અલાઇનમેન્ટ તમે સિલેક્ટ કરી શકો. એ જ રીતે પેરેગ્રાફને રાઇટ સાઇડ અલાઇનમેન્ટ આપવા માટે રાઇટ અલાઇનમેન્ટ પેરેગ્રાફનો તમે સિલેક્ટ કરી શકો. આ રીતે લેફ્ટ, રાઇટ અથવા તો સેન્ટરમાં તમે પેરેગ્રાફને અલાઇનમેન્ટ આપી શકો. લાસ્ટ જે છે એ છે જસ્ટિફાય. તો જસ્ટિફાય ઓપ્શન દ્વારા તમે પેરેગ્રાફને બ્લોક ફોર્મેટમાં, મતલબ કે લેફ્ટ એન્ડ રાઇટ બંને બાજુથી એડજસ્ટ થયેલા બ્લોક ફોર્મેટમાં તમે તેને ફોર્મેટ કરી શકો. પેરેગ્રાફ તેમજ લાઇન વચ્ચેની સ્પેસને એડજસ્ટ કરવા માટે તમે પેરેગ્રાફ એન્ડ લાઇન સ્પેસિંગ ઓપ્શન પર ક્લિક કરી શકો, જેના દ્વારા આપેલ જુદા જુદા ઓપ્શન મુજબ તમે પેરેગ્રાફ અથવા તો લાઇન વચ્ચેની સ્પેસ છે એ મેન્ટેન કરી શકો. એડ સ્પેસ બિફોર પેરેગ્રાફ દ્વારા તમે પેરેગ્રાફના શરૂઆતમાં વધારાની સ્પેસ એડ કરી શકો. એ જ રીતે એડ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ દ્વારા
તમે પેરેગ્રાફ પછી વધારાની સ્પેસ એડ કરી શકો. પેરેગ્રાફ ફોર્મેટિંગના ઉપર તમે જુદા જુદા બુલેટ સ્ટાઇલ તેમજ નંબરિંગ સ્ટાઇલના ફોર્મેટ જોઈ શકો છો. ઓર્ડરેડ લિસ્ટ અથવા તો અનઓર્ડરેડ લિસ્ટ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે તો અહીં સબ્જેક્ટ માટેનું આપણે લિસ્ટ બનાવીએ તો સબ્જેક્ટનું અનઓર્ડર્ડ લિસ્ટ પ્રિપેર કરવા માટે આપણે સિલેક્ટ કરશું. ત્યારબાદ અનઓર્ડર્ડ લિસ્ટ માટેના જે બુલેટ આઇકોન આપેલ છે તેના પર ક્લિક કરી પસંદગીની બુલેટ સિલેક્ટ કરી શકો, જેથી અનઓર્ડર્ડ લિસ્ટ છે એ પ્રિપેર થયેલી જોવા મળશે. એ જ રીતે ઓર્ડરેડ લિસ્ટ ક્રિએટ કરવા માટે તમે નંબરિંગ આઇકન પર ક્લિક કરી શકો, જ્યાંથી તમે તમારી પસંદગીના મુજબ નંબરિકલ ફોર્મેટ અથવા તો આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ અથવા તો રોમન કેરેક્ટર મુજબ તમે ઓર્ડર લિસ્ટ ક્રિએટ કરી શકો. મલ્ટી લેવલ ઓર્ડર લિસ્ટ ક્રિએટ કરવા માટે તમે મલ્ટી લેવલ લિસ્ટ આઇકન પર ક્લિક કરી મલ્ટી લેવલ લિસ્ટ ક્રિએટ કરી શકો. દાખલા તરીકે ટેક્સ્ટને સિલેક્ટ કરો, ત્યારબાદ મલ્ટી લેવલ હાયરાર્કી બટન પર ક્લિક કરો. પસંદગીના ફોર્મેટ પર ક્લિક કરતાં જ મલ્ટી લેવલ હાયરાર્કી જોવા મળશે. ત્યારબાદ માર્જિનને ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવા માટે બે ઓપ્શન જોઈ શકાય છે, ડિક્રીઝ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ. તો તેના દ્વારા તમે માર્જિનથી ટેક્સ્ટનું અંતર છે એ એડજસ્ટ કરી શકો. દાખલા તરીકે અહીં પેરેગ્રાફને ઇન્ડેન્ટ વધારવા માટે અથવા તો ઘટાડવા માટે તમે અનુક્રમે ડિક્રીઝ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ બટનનો ઉપયોગ કરી શકો છો. ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ બટન પર ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો કે માર્જિન છે એ વધતું જોવા મળે છે. એ જ રીતે ઘટાડવા માટે તમે ડિક્રીઝ ઇન્ડેન્ટ બટન પર ક્લિક કરી ફરીથી તમે તેને ઘટાડી શકો. ટેક્સ્ટના બેકગ્રાઉન્ડ માટે તમે ટેક્સ્ટ સિલેક્ટ કરી શેડિંગ ઓપ્શન દ્વારા ટેક્સ્ટની પાછળનો બેકગ્રાઉન્ડ કલર તમે ચેન્જ કરી શકો. ત્યારબાદ સોર્ટિંગ પરફોર્મ કરવા માટે તમે પેરેગ્રાફ સેક્શનમાં આપેલ સોર્ટ આઇકન પર ક્લિક કરી સોર્ટિંગ પરફોર્મ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીં આપણે જુદા જુદા નંબર અનસોર્ટેડ ઓર્ડરમાં લખેલ છે. તેના સોર્ટિંગ પરફોર્મ કરવા માટે નંબર સિલેક્ટ કરો, સોર્ટ બટન પર ક્લિક કરો. સોર્ટ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે, જ્યાં સોર્ટ બાય અને ટાઈપ તેમજ ઓર્ડર માટે અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડર છે આપેલા છે. સોર્ટ બાય બટનમાંથી સોર્ટ બાય ડ્રોપડાઉન બોક્સમાંથી પેરેગ્રાફ હેડિંગ અને ફિલ્ડ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે આપીએ ફિલ્ડ. ટાઈપ ડ્રોપડાઉન બોક્સમાંથી ટેક્સ્ટ માટેનો ટાઈપ સિલેક્ટ કરવો કે પર્ટિક્યુલર ટેક્સ્ટ છે, નંબર છે અથવા તો ડેટ છે. તો આપણા કેસમાં આપણે સોર્ટિંગ છે નંબર પર પરફોર્મ કરીએ છીએ, તો અહીંથી આપણે સિલેક્ટ કરીશું નંબર. ત્યારબાદ સોર્ટિંગ કઈ ડાયરેક્શનમાં પરફોર્મ કરવું છે, એસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં, ડિસેન્ડિંગ મતલબ કે ઉતરતા ક્રમમાં. તો આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ પરફોર્મ કરવું છે, તો અસેન્ડિંગ સિલેક્ટ કરી ઓકે બટન પર ક્લિક કરશું. તો આપ જોઈ શકો છો કે અસેન્ડિંગ ઓર્ડરની અંદર આપણા નંબરનું સોર્ટિંગ છે પરફોર્મ થઈ ગયેલું છે. તમે તેને ડિસેન્ડિંગ ઓર્ડરમાં પણ સોર્ટિંગ પરફોર્મ કરી શકો છો. ત્યારબાદ બાજુમાં તમે પેરેગ્રાફ માટેનો પેરેગ્રાફ માર્ક સિમ્બોલ જોઈ શકો છો. જનરલી આ ઓપ્શન દ્વારા તમે કઈ કઈ લોકેશન પર એન્ટર કી પ્રેસ કરેલી છે તે તમે જોઈ શકો છો. તેના પર ક્લિક કરતાં જ્યાં જ્યાં તે માર્ક્સ પેરેગ્રાફ માર્ક્સ તમે જોઈ શકો છો, ત્યાંથી તમે ખ્યાલ આવે છે કે ત્યાં તમે એન્ટર કી પ્રેસ કરેલી છે, ત્યાં તમે પેરેગ્રાફ છે એ ક્રિએટ કરેલ છે. હાઇડ કરવા માટે ફરીથી તેના ઉપર ક્લિક કરતાં પેરેગ્રાફ માર્ક સિમ્બોલ હાઇડ થઈ જશે. ટેક્સ્ટને બોર્ડર અપ્લાય કરવા માટે તમે ટેક્સ્ટને સિલેક્ટ કરી બોર્ડર આઇકન પર ક્લિક કરી શકો અને તમારી પસંદગીની બોર્ડર સ્ટાઇલ સિલેક્ટ કરી શકો. બોટમ બોર્ડર, ટોપ બોર્ડર, લેફ્ટ બોર્ડર, રાઇટ બોર્ડર અથવા ઓલ બોર્ડર હવે તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ સેક્શન છે સ્ટાઇલ સેક્શન. સ્ટાઇલ સેક્શન દ્વારા
તમે તમારા ટેક્સ્ટ અથવા તો પેરેગ્રાફ પર રેડીમેડ સ્ટાઇલ અપ્લાય કરી શકો છો. તો સ્ટાઇલ સેક્શનમાં જુદી જુદી ઘણી બધી સ્ટાઇલ પ્રી ડિફાઇન સ્ટાઇલ જોવા મળે છે, જેમાંથી કોઈ પણ પસંદગીની સ્ટાઇલ તમે સિલેક્ટ કરી તમારી ટેક્સ્ટને એ મુજબ સ્ટાઇલ છે એ અપ્લાય કરાવી શકો છો. હોમ મેનુ ટેબમાં લાસ્ટ સેક્શન છે એડિટિંગ સેક્શન. તો એડિટિંગ સેક્શનની અંદર ફાઇન્ડ, રિપ્લેસ, સિલેક્ટ જેવા ઓપ્શન જોઈ શકાય છે. તો ફાઇન્ડ દ્વારા ડોક્યુમેન્ટમાંથી તમે કોઈ પણ પર્ટિક્યુલર ટેક્સ્ટને સર્ચ કરાવી શકો. દાખલા તરીકે મારે કમ્પ્યુટર સર્ચ કરાવવું છે તો હું ફાઇન્ડ બટન પર ક્લિક કરીશ. તો સિલેક્ટેડ વર્ડ છે અહીં તમે જોઈ શકો છો. તમારા ડોક્યુમેન્ટમાં જ્યાં જ્યાં એ વર્ડ્સ ડિસ્પ્લે થશે ત્યાં તમે એ વર્ડ્સને હાઇલાઇટ થયેલો જોઈ શકો છો. એ જ રીતે રિપ્લેસ, કોઈ પણ ટેક્સ્ટને બીજી ટેક્સ્ટથી રિપ્લેસ કરવા માટે તમે રિપ્લેસનો યુઝ કરી શકો. તો અહીં ફાઇન્ડ વોટ ટેક્સ્ટ બોક્સમાં તમારે જે ટેક્સ્ટને રિપ્લેસ કરવાની હોય તો એ ટેક્સ્ટ એન્ટર કરો. તેમજ રિપ્લેસ વિથ ટેક્સ્ટ બોક્સમાં તમારે એ જૂની ટેક્સ્ટને જે નવી ટેક્સ્ટથી રિપ્લેસ કરવાની હોય એ ટેક્સ્ટ તમે લખી શકો. દાખલા તરીકે ગુજરાતી કમ્પ્યુટરને મારે ઇંગ્લિશમાં કમ્પ્યુટરથી રિપ્લેસ કરવી છે તો રિપ્લેસ વિથમાં હું ઇંગ્લિશમાં કમ્પ્યુટર આપીશ. ત્યારબાદ રિપ્લેસ ઓલ બટન દ્વારા તમે તેને રિપ્લેસ કરી શકો. રિપ્લેસ બટન પર ક્લિક કરવાથી અહીં જોઈ શકો છો કે કમ્પ્યુટર જે ગુજરાતીમાં લખેલ હતું તે ઇંગ્લિશ કમ્પ્યુટરથી રિપ્લેસ થઈ ગયેલ છે. સેકન્ડ એનું અપિયરન્સ અહીં ડિસ્પ્લે થાય છે. તો એને રિપ્લેસ કરવા માટે ફરીથી તમે રિપ્લેસ બટન પર ક્લિક કરી એને રિપ્લેસ કરી શકો. ત્યારબાદ થર્ડ અપિયરન્સ અહીં જોવા મળે છે, તેને પણ રિપ્લેસ કરી શકો. તો આપ જોઈ શકો છો કે રિપ્લેસ થઈ ગયેલ છે. એકસાથે તમામ રિપ્લેસમેન્ટ પરફોર્મ કરવા માટે રિપ્લેસ ઓલ બટન ઉપર તમે ક્લિક કરી શકો. ત્યારબાદ છે સિલેક્ટ ઓપ્શન. તો સિલેક્ટ ઓપ્શનમાં સિલેક્ટ ઓલ દ્વારા તમે ડોક્યુમેન્ટ્સના તમામ ડેટાને સિલેક્ટ કરી શકો, અથવા તો કંટ્રોલ-A શોર્ટકટ કી દ્વારા પણ તમે તેને સિલેક્ટ કરી શકો. એ જ રીતે સિલેક્ટ ઓબ્જેક્ટ, સિલેક્ટ ઓલ ટેક્સ્ટ વિથ સિમિલર ફોર્મેટિંગ એ બે ઓપ્શન જોઈ શકાય છે. સિલેક્ટ ઓબ્જેક્ટ દ્વારા તમે તમારા ડોક્યુમેન્ટમાં કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ પ્લેસ કરેલ હોય તો એને તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે સિલેક્ટ ઓલ ટેક્સ્ટ વિથ સિમિલર ફોર્મેટિંગ. તો કોઈ પણ પર્ટિક્યુલર ફોર્મેટિંગને મેચ થતી ટેક્સ્ટને સિલેક્ટ કરવા માટે તમે ટેક્સ્ટને સિલેક્ટ કરો. ત્યારબાદ સિલેક્ટ ઓલ ટેક્સ્ટ વિથ સિમિલર ફોર્મેટિંગ પર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે સેમ ફોર્મેટિંગ અપ્લાય કરેલ હોય તેવી તમામ ટેક્સ્ટ સિલેક્ટ થયેલી તમને જોવા મળશે. તો આ હતા આપણા હોમ મેનુ ટેબના મુખ્ય ઓપ્શન, જેમાં મુખ્યત્વે આપણે ફોર્મેટિંગ રિલેટેડ અલગ અલગ ઓપ્શનનો ઉપયોગ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્સર્ટ મેનુ ટેબનો પરિચય મેળવીશું.